નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વિશે વાત કરવાની છે. એક એક્સ પોસ્ટ કે જે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે કરી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે પ્રકારનો માહોલ, જે પ્રકારનું વાતાવરણ અત્યારે સર્જાયેલું છે, આપ સૌને ખ્યાલ તો હશે જ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની 700 બેઠકો એ બિનહરીફ જાહેર થઈ ગઈ છે. અને ગઈકાલે જ આખો દિવસ જે સમાચારો ચર્ચામાં રહ્યા કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમણે જ સૌથી વધુ ફોર્મ પરત ખેંચ્યા છે. અને કારણ ઘણા બધા છે, લોભ લાલચ છે, ધાક ધમકી છે, તમામ પ્રકારના કારણો. પરંતુ એક સત્ય હકીકત એ છે કે આ ઉમેદવારો જે છે એ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા, એટલે એ બેઠક બિનહરીફ જાહેર થઈ. અને એક બે કરતા 700 જેટલી બેઠકો અત્યાર સુધી બિનહરીફ જાહેર થઈ ચૂકેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આ બાબતે જાહેરાત કરી દીધી. અને જે 700 બેઠકો બિનહરીફ થઈ છે, એ જે ઉમેદવારો જે છે એ ઉમેદવારો પણ ક્યાંક ખૂબ જ આનંદના માહોલમાં હશે. પરંતુ ક્યાંક અહીં એ પણ જોવાનું રહ્યું કે કોંગ્રેસ પક્ષ તરફથી અને સાથે જ જે વિપક્ષની જે સ્થિતિ છે, કોંગ્રેસ અને આમ આદમી બંનેની જો વાત કરીએ તો એની જે સ્થિતિ છે એ આટલી હદે ગુજરાતમાં ખરાબ શા માટે છે? કેમ કે જ્યારે કોંગ્રેસના નેતાઓ જે છે એ કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક પોતાનું ગઢ સાચવી નથી શક્યા, એ પણ એટલી જ સાચી બાબત છે. ત્યારે વાત કરવાની છે અત્યારે એક એક્સ પોસ્ટ જે છે એના કારણે ભરૂચનું રાજકારણ ગરમાયેલું છે. આ વાત છે ભરૂચની, કે જ્યાં મુમતાઝ પટેલ કે જે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી છે, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ગણાતા હતા, તેમના પુત્રી મુમતાઝ પટેલ અને ભરૂચના સ્થાનિક રાજકારણમાં થોડી ઘણી સક્રિયતા તેમની જોવા તો મળી રહી છે. પરંતુ જ્યારે વાત ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસની આવે ત્યારે ક્યાંક કોંગ્રેસ પર એ આડકતરા કે સીધા પ્રહારો કરતા સતત જોવા મળતા હોય છે. અને અત્યારે તેમની એક્સ પરની એક પોસ્ટ છે તેના પર નજર કરીએ તો કહી રહ્યા છે મુમતાઝ પટેલ કે તેમને પ્રચાર માટે બોલાવી રહ્યા છે. કેમ કે હવે જ્યારે એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને જે ઉમેદવારો જે છે કોંગ્રેસના, જ્યાં પણ ઉમેદવારો જે છે એ ઉમેદવારો હવે પોતપોતાના વિસ્તારમાં જઈ રહ્યા છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કદાચ મુમતાઝ પટેલને પણ કહેણ મોકલ્યું હશે પાર્ટી દ્વારા, સ્થાનિક સંગઠન દ્વારા, કે ચૂંટણીના પ્રચાર માટે જઈ રહ્યા છે ત્યારે ઉમેદવારોની સાથે આપ પણ આવો અને ઉમેદવારોના પ્રચારમાં ભાગ લો. પરંતુ પ્રચારમાં જવાના બદલે તેમણે એક્સ પર એક પોસ્ટ કરી અને એ પોસ્ટમાં જે તેમણે કહ્યું છે તેના કારણે ભરૂચનું જે કોંગ્રેસનું જે માહોલ જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં એ માહોલ ગરમાઈ ગયેલો છે. મુમતાઝ પટેલનું એવું કહેવું છે કે મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે, પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ: એકજૂથતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. એટલે ચૂંટણી જો જીતવું છે તો પહેલા જે સંગઠન જે છે કોંગ્રેસનું તે જ મજબૂત બનાવવું પડશે. પરંતુ એક તરફ જ્યાં સતત કોંગ્રેસના ઉમેદવારોને એક પ્રેશર ટેકનિકના કારણે ફોર્મ પાછા ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, તેના વિશે જો કે મુમતાઝ પટેલે કોઈ જ ટિપ્પણી કરી નથી કે કોઈ જ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું નથી. પરંતુ તેના બદલે કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ છે તેવો ક્યાંક સંકેત કરી રહ્યા છે પોતાની આ પોસ્ટમાં. જે લખાણ છે કે એકજૂથતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી, ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ. એટલે તેમને પોતે પ્રચાર માટે બોલાવી રહ્યા છે, પરંતુ તે પોતે જે કોઈ પણ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોય એ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે તેમણે મેદાનમાં નીકળી પડવું જોઈતું હતું. પરંતુ તેના બદલે પોસ્ટ મૂકીને આંતરિક જે ઘર્ષણ છે ભરૂચ કોંગ્રેસમાં તેના તરફ સીધો ઈશારો કરી રહ્યા છે. કહેવાની સૌથી મોટી વાત એ છે, નોંધનીય સૌથી બાબત એ છે કે ચૂંટણીના માહોલમાં એમનું જે આ નિવેદન છે એ નિવેદનનું ક્યાંક મતદારો ઉપર પણ અસર પડી શકે છે. ભરૂચની જે કોઈ પણ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો રેસમાં છે, જ્યારે કોઈ પણ જે સામાન્ય જનતા છે એ જ્યારે મતદાન કરવા માટે નીકળે ત્યારે ક્યાંક તેને આ પોસ્ટ જોઈને તેના મનમાં પણ એવો વિચાર આવી શકે છે કે કોંગ્રેસની અંદર એકતા નથી, એવું ખુદ કોંગ્રેસના નેતા જો કહેતા હોય તો પછી શું આ ઉમેદવારને મત આપવો જોઈએ કે કેમ? એટલે આ ચૂંટણીના માહોલમાં ક્યાંક એમની જે આ પોસ્ટ છે એ નકારાત્મક અસર કોંગ્રેસ માટે ઊભી કરી શકે છે. ભરૂચ કોંગ્રેસનું જે રાજકારણ છે એને ક્યાંક નુકસાન પહોંચાડી શકે તે પ્રકારની તેમની આ પોસ્ટ ક્યાંક જોવા મળી રહી છે. ભરૂચ કોંગ્રેસની અંદર બધું સહી સલામત નથી, પરંતુ ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલમાં
જો મુમતાઝ પટેલને કહેવામાં આવ્યું હોય કે તમે પણ પ્રચાર માટે આવો, તો પછી શા માટે તેઓ ખુદ પ્રચાર માટે ન ગયા? તેઓ પોતે આંતરિક વિખવાદનો ઇશારો કરી રહ્યા છે. તેઓ ક્યાંક મતદારોને પણ કદાચ એવું જણાવી રહ્યા છે કે આંતરિક સંઘર્ષ છે અને તેના કારણે ભરૂચમાં કોંગ્રેસને ફટકો ક્યાંક પડી શકે છે. અત્યારે તો તેમણે જ્યારે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે, એક્સ પર તેમની જે આ પોસ્ટ છે, અત્યારે સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા તો કોઈ પ્રતિક્રિયા હજી આપવામાં આવી નથી. તેમના દ્વારા આ જે નિવેદન મુમતાઝ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે, કોઈ જવાબ હજી સુધી આપવામાં આવ્યો નથી. પરંતુ ચૂંટણીના માહોલમાં જ્યારે પક્ષના જે મોટા નેતાઓ જે છે, એ નેતાઓ જ્યારે આ પ્રકારની ટિપ્પણીઓ કરતા હોય ત્યારે ચોક્કસપણે ત્યાંના જે રાજકારણ છે, સ્થાનિક સંગઠન જે છે, એ સંગઠનને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ જતા હોય છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે એ પણ ચોક્કસપણે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.